આપણે જોયું હતું કે ક્લિપર્સ લાસ્ટ લેક્ચરમાં કે ક્લિપર્સ શું છે, એ શેના માટે યુઝ કરીએ છીએ આપણે, બરાબર, પર્પસ શું છે, કેવી રીતે બને છે, કયા કોમ્પોનન્ટ્સ યુઝ થાય છે એ જોયું હતું. એનું ક્લાસિફિકેશન પણ જોયું છે આપણે કે કઈ રીતે સિરીઝમાં ડાયોડને અરેન્જ કરવાથી ક્લિપર બનાવી શકાય, કઈ રીતે પેરેલલમાં એને આપણે શન્ટ કહીએ છીએ કોન્ફિગરેશન. પછી આપણે સિરીઝ પોઝિટિવ ક્લિપર જોયું હતું, ઇનપુટ વેવફોર્મ જોયા, એના આઉટપુટ વેવફોર્મ જોયા, એની સર્કિટ ડાયાગ્રામ જોયું હતું. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે પોઝિટિવ સાયકલની અંદર શું થાય, નેગેટિવ સાયકલની અંદર શું થાય એ વસ્તુ જોઈ હતી, અને છેલ્લે આઉટપુટ વેવફોર્મ ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો આ ફર્સ્ટ પાર્ટમાં આપણે એ વસ્તુ જોઈ હતી કે પોઝિટિવ પાર્ટ પૂરેપૂરો આપણે ક્લિપ કરી દઈએ છીએ. સપોઝ આપણે પૂરેપૂરો ક્લિપ ના કરવો હોય અને થોડોક જ પાર્ટ એનો ક્લિપ કરવો હોય, એટલે કે પોઝિટિવ પાર્ટ પણ હોવો જોઈએ પણ અમુક જ પાર્ટ હોવો જોઈએ. ઠીક છે. ફોર એક્ઝામ્પલ આપણે 6 વોલ્ટ એક વોલ્ટેજ લીધો હતો, રેફરન્સ વોલ્ટેજ. તો 6 વોલ્ટ પછીનું કોઈ પણ પોઝિટિવ વેવફોર્મ હોય તો એ ના આવવું જોઈએ, એ રીતનું આપણે ક્લિપિંગ કર્યું હતું. ઠીક છે. તો અહીંયા આગળ આપણે એનું નામ વી બાયસ. ઠીક છે. તો એ અઝ્યુમ કર્યું હતું કે આપણે 6 વોલ્ટ છે. તો એ રીતે તમે રાઈટ સાઈડના વેવફોર્મમાં જોઈ શકો કે પોઝિટિવ પાર્ટની અંદર 6 વોલ્ટ પછીનો જે વેવફોર્મ છે એ ક્લિપ થઈ જાય છે, પણ નેગેટિવ પૂરેપૂરો આવે છે. બરાબર. તો આ રીતની વસ્તુ જોઈ હતી. આનું નામ છે સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ. ઠીક છે. એના પછી આપણે નેક્સ્ટ જોશું આજે સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ. તો બોલો, પોઝિટિવ બાયસ, નેગેટિવ બાયસ, બેમાં મેઇન ડિફરન્સ તમને શું દેખાય છે સર્કિટ ડાયાગ્રામમાં? જો તમે ધ્યાન આપ્યું હોય સર્કિટ ડાયાગ્રામમાં આગળ વળી, તો શું ફરક દેખાય છે તમને? બેટરીના ટર્મિનલ ચેન્જ છે. ટર્મિનલ્સ, યસ, ટર્મિનલ્સ અહીંયા આગળ ઇન્વર્ટેડ છે. ઠીક છે. તો નેગેટિવ પાર્ટ આપણે ઉપર જોઈ શકીએ, પોઝિટિવ પાર્ટ નીચે જોઈ શકીએ છીએ. ઠીક છે. તો એટલે આનું નામ આપ્યું છે નેગેટિવ બાયસ. ચલો, તો આ સર્કિટમાં થાય છે શું એ આપણે જોઈએ. ઠીક છે. તો પોઝિટિવ સાયકલની વાત કરીએ ધારો કે, તો હું પહેલા તો ઇનપુટ વેવફોર્મ અહીં આગળ ડ્રો કરી દઉં છું. સપોઝ આ આપણો ઇનપુટ વેવફોર્મ છે. ઓકે. અને બાયસિંગ વોલ્ટેજ સપોઝ આપણે અહીંયા આગળ લેવલ લઈ લઈએ છીએ. ચાલો, સપોઝ આ 8 વોલ્ટ નો એસી સપ્લાય છે. બરાબર. તો અહીંયા આગળ મેં ઉપર 4 લાઈન ડ્રો કરું છું, નીચે 4 લાઈન ડ્રો કરું છું. ઠીક છે. તો આ 2 વોલ્ટની લાઈન, 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ. નીચે આવશે -2, -4, -6, -8. ઓકે. તો તમારે અઝ્યુમ કરવાનું છે કે આ વાય એક્સિસ જે છે એ એમ્પ્લિટ્યુડ છે, વોલ્ટેજ એમ્પ્લિટ્યુડ્સ, અને એક્સ એક્સિસ તમારે અઝ્યુમ કરવાની છે કે ટાઈમ એક્સિસ છે. બરાબર. જેમ જેમ ટાઈમ વધશે તેમ તેમ આ વેવફોર્મ કન્ટિન્યુઅસ જ્યાં સુધી સપ્લાય ચાલુ છે ત્યાં સુધી ઓન રહેશે. ચાલો, હવે સપોઝ આપણે જે વીબી ની વેલ્યુ છે એ વીબી ની વેલ્યુ આપણે રાખીએ છીએ -6 વોલ્ટ. જેવી રીતે લાસ્ટ કેસમાં હતું માઇનસ, એમાં +6 હતું, અહીંયા આગળ -6 રાખીએ છીએ. ઠીક છે. હવે શું થાય છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ચાલો, આપણો ડાયોડ, રેઝિસ્ટર, આપણું બાયસિંગ 6 વોલ્ટ, અહીંયા ગાડીથી આપણે આઉટપુટ લેવાના છે. તો હવે તમારે કહેવાનું છે જ્યારે ઇનપુટની વેલ્યુ 1 વોલ્ટ છે, 0 વોલ્ટ લઈએ પહેલા, ચાલો 0 વોલ્ટ, તો આઉટપુટ શું આવશે બોલો? આ 0 વોલ્ટ છે. ચાલો, આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં? રિવર્સ બાયસ.
હા, તો એન સાઈડ કેટલા છે બોલો? એન સાઈડ કેટલા પોટેન્શિયલ છે? 0 0. પી સાઈડ 6 ધ્યાનથી જુઓ. -6 વેરી ગુડ, -6. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? 6 પોટેન્શિયલ ડિફરન્સ પી સાઈડ માઇનસ એન સાઈડ એટલે -6 -0 કેટલા થયા? 6 -6 -6 -6 મીન્સ ડાયોડ ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? reverse bias રિવર્સ બાયસ. વેરી ગુડ. તો આપણે શું કરશું? ડાયોડ ઇઝ ઓફ એન્ડ ઇટ વિલ બિહેવ લાઈક ઓપન સર્કિટ. ઓપન સર્કિટ તરીકે બિહેવ કરશે. તો અહીંયા આગળ 0 વોલ્ટ છે, એનું તો કનેક્શન જ અહીંયાથી ટર્મિનેટ થઈ ગયું. તો બોલો હવે આઉટપુટ કેટલું મળશે? તમને શું લાગે છે? -6 વેરી ગુડ. આઉટપુટ મળશે -6 બીકોઝ ઓફ ધીસ બાયસિંગ. ઠીક છે, આના લીધે -6 વોલ્ટેજ મળશે. ઉપર ટર્મિનલ નેગેટિવ છે, નીચે પોઝિટિવ છે, એટલે આપણને મળશે -6. ઇનપુટ ભલે 0 વોલ્ટ છે, પણ આના લીધે આપણને -6 વોલ્ટ મળે છે. હવે અહીંયા આગળ તમને રેઝિસ્ટર દેખાય છે. રેઝિસ્ટર નું કામ શું? વોલ્ટેજ ડ્રોપ કરવાનું. પણ અહીંયા આગળ સર્કિટ ક્લોઝડ નથી, એટલે અહીં આ રેઝિસ્ટર માંથી કરંટ નો ફ્લો થશે જ નહીં. જો કરંટ નો ફ્લો નહીં થશે તો વોલ્ટેજ નો ડ્રોપ નહીં થશે. અને વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ વોટ? I ઇન્ટુ આર. પણ I 0 છે, એટલે આર ની વેલ્યુ ગમે એટલી હોય, વી તો 0 જ થાય ને. એટલે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર 0 વોલ્ટ થશે એના લીધે. બરાબર. અને આઉટપુટ વોલ્ટેજ મળે છે -6. ચાલો, તો ઇનપુટ 0 છે, પણ આઉટપુટ કેટલું છે? -6 વોલ્ટ. તો આપણે લખી દઈએ -6 વોલ્ટ. સાથે સાથે આપણે ડ્રો કરતા જશું. ચાલો, તો -6 અહીંયા આગળ હું ડ્રો કરું છું. જોજો આઉટપુટ લાઈન હું ડ્રો કરું છું બ્લુ કલર થી. દેખાય તમને બ્લુ કલર? હા સર દેખાય. ઇનપુટ જ્યારે 0 હતું ત્યારે આઉટપુટ આપણને -6 મળ્યું. ચાલો, હવે 1 વોલ્ટ પર પહોંચીએ. 1 વોલ્ટ પર પહોંચીએ. ઇનપુટ ની વેલ્યુ 1 વોલ્ટ છે. બોલો આ કેસમાં આઉટપુટ શું આવશે? આ ખાલી 1 થશે ને 0 ની જગ્યાએ. બોલો. -7 -6 -1 -7. Still in this condition also the diode is reverse biased. એટલે આપણને આઉટપુટ કેટલું મળશે બોલો? -7 આઉટપુટ શું મળશે? -6 જ મળશે ને? બોલો. ના સર -7 ને. -7 આઉટપુટ. ડાયોડ ને એક્રોસ માં પોટેન્શિયલ ડિફરન્સ કેટલો મળશે? ચાલો 1 મિનિટ, તમને કન્ફ્યુઝન છે? જો ઇનપુટ કેટલું છે? 1 વોલ્ટ છે, બરાબર. બાયસિંગ વોલ્ટેજ કેટલા છે બોલો? બાયસિંગ વોલ્ટેજ બાયસિંગ વોલ્ટેજ તો -6 ફિક્સ છે, હે ને? એમાં કોઈ ચેન્જ નથી. તો એન સાઈડ 1 વોલ્ટ છે, પી સાઈડ -6 છે, એટલે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ડાયોડ તો -6 -1 એટલે -7 થાય. આમાં કોઈ ડાઉટ છે? હા સર. એટલે કે અહીંયા આગળ આ કેસમાં પણ આ ઓપન સર્કિટ જ થયું. તો આઉટપુટ કેટલું મળશે હવે બોલો? શું દેખાય તમને આઉટપુટ? -6 જ દેખાય ને? હા ને? -6. તો આઉટપુટ હજુ પણ -6 છે. સમજ્યા તમે? તો જ્યારે ઇનપુટ 1 વોલ્ટ છે ત્યારે પણ -6. હવે 2 4 5 સુધી આપણે જઈએ, બરાબર. 5 સુધી. 5 માં શું આવે એ તમે કહેજો. ચાલો,
જ્યારે 5 છે તે કેસમાં આપણે જસ્ટ ડ્રો કરીએ. અહીંયા આગળ 5 છે અને અહીંયા આગળ -6 છે. બોલો -6 -5 -11 આ કેસમાં શું થશે ડાયોડ? -6 વોલ્ટેજ આઉટપુટ. હા, આઉટપુટ સ્ટીલ -6 જ આવશે. કેમ કે ડાયોડ હજુ પણ ઓપન સર્કિટ છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટ નું કનેક્શન જ નથી કઈ. તો 5 સુધી આપણને -6 બરાબર છે. તો ઇનપુટ આપણે 5 વોલ્ટ આપ્યું, ત્યાં સુધી આપણને -6 મળ્યું, એટલે કે આ પોઈન્ટ અગાડી સુધી -6 -6 -6 બધીને જોઈન્ટ કરશું તો આ રીતની લાઈન મળવાની છે આપણને. બરાબર, હજુ સુધી કોઈ ડાઉટ છે 5 વોલ્ટ સુધી? ના સર. બરાબર, 8 વોલ્ટ પર જઈએ. ચલો 8 વોલ્ટ, આ બાજુ 8 છે. ડાયરેક્ટ આન્સર આવડે તો જલ્દી જલ્દી બોલી દેજો. બોલો -6 -8 -14. આ કેસમાં શું થશે? ડાયોડ રિવર્સ બાયસ જ થવાનો ને, હે ને? હા, તો આપણે દર -6 પોટેન્શિયલ ડિફરન્સ જ ચેક કરવાનો, એટલે કે પી સાઈડ નો વોલ્ટેજ માઇનસ એન સાઈડ નો વોલ્ટેજ, પી સાઈડ નો વોલ્ટેજ માઇનસ એન સાઈડ નો વોલ્ટેજ. અત્યારે આપણે ડાયોડ આઈડિયલ છે એમ અઝ્યુમ કરીએ, એટલે જો ગ્રેટર દેન 0 આવ્યું તો સમજવાનું કે ડાયોડ એક્ટિવેટ થશે, અધરવાઇઝ એ એક્ટિવેટ નહીં થશે. બરાબર, તો અત્યાર સુધી જેટલા પણ આપણે કેસ જોયા છે બધા નેગેટિવ છે, એટલે કે ડાયોડ એક્ટિવેટ નથી થતો હજુ સુધી. એટલે કે પોઝિટિવ સાયકલમાં તમે જુઓ તો 0 વોલ્ટ પર પણ -6, 8 વોલ્ટ પર પણ -6, પાછું 0 આવે પાછું પણ -6, એટલે પોઝિટિવ સાયકલમાં પૂરેપૂરુંમાં આઉટપુટની વેલ્યુ ફિક્સ થઈ ગઈ ભાઈ -6. કોઈ ડાઉટ અહીંયા સુધી? ના સર. હે ને? હવે આપણે -2 -4 એ વોલ્ટેજ ની વાત કરીએ. બરાબર, હવે નેગેટિવ સાયકલ ચાલુ થાય છે. હવે નેગેટિવ સાયકલ ની અંદર -2 વોલ્ટ ની વાત કરીએ. ઇનપુટ છે -2 વોલ્ટ. બોલજો, આ કેસમાં ડાયોડ ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે? રિવર્સ બાયસ. હા, -2 -6 -2, એટલે કે -6 + 2 that is -4. હજુ પણ રિવર્સ બાયસ છે. -4 વોલ્ટ પર જોઈ લો. બોલો આ કેસમાં શું થશે? ફોરવર્ડ કે રિવર્સ? રિવર્સ. હા, પછી -5 વોલ્ટ ની વાત કરીએ. આ કેસમાં બોલો. હજુ પણ માઇનસ જ છે, એટલે કે હજુ બી રિવર્સ. નેગેટિવ સાયકલમાં આપણે ઇનપુટ આપવા લાગ્યા, નેગેટિવ ઇનપુટ, છતાં પણ -6 જ આઉટપુટ આવે છે. 5 વોલ્ટ સુધી આપણે ચેક કર્યું. બરાબર, તો અહીંયા સુધી તો આપણને -6 જ મળ્યું. ચાલો હવે ઇનપુટ -6 પકડીએ. ઇનપુટ ને -6 પકડીએ. જો કોઈને કઈ ડાઉટ આવતો હોય તો બોલી દેજો. ઇનપુટ -6 વોલ્ટ, આપણો આ ડાયોડ, અને આ બાયસિંગ વોલ્ટેજ -6. હવે જોજો -6 -6 0 0 0, પણ આપણને શું જોઈએ કન્ડિશન? જો ગ્રેટર દેન 0 હોય તો 1 ડાયોડ થશે, ગ્રેટર દેન 0 હોય તો ડાયોડ ચાલુ ઓન થશે. તો આ કેસમાં પણ ડાયોડ આપણો બંધ જ રહેશે. બરાબર, તો -6 આગળ પણ આપણને -6 જ આઉટપુટ મળશે, એટલે કે -6 સુધી તો -6 જ છે. બરાબર, નેગેટિવ ક્લિપિંગ ની અંદર. હવે આપણે વધીએ છીએ. બરાબર, હવે ઇનપુટ થોડું વધારીએ છીએ આપણે. ચાલો, હવે ઇનપુટ વધે છે -6 થી -6.1. ઓકે, થોડુંક જ વધારીએ તો શું થાય તમારે કહેવાનું છે. તો -6.1. now input is -6.1 volt and biasing voltage. હા બોલો, હવે -6 -6.1 કેટલા થશે બોલજો? 0.1. 0.1 is greater than 0. અને આ આઈડિયલ ડાયોડ છે. આઈડિયલ ડાયોડમાં ગ્રેટર દેન 0 જરા પણ વધે એટલે એક્ટિવેટ થઈ જાય ડાયોડ. બરાબર, હવે એક્ટિવેટ થયો ડાયોડ. એક્ટિવેટ થયો એટલે શું?
એક્ટિવેશન થયું એટલે હવે જે આપણી સર્કિટ છે એ કંઈક આવી બનશે. એક્ટિવેટ થયો એટલે એ ક્લોઝડ સ્વિચ બની ગઈ. બરાબર છે. ઇનપુટ કેટલું છે? -6.1. તો હવે બોલો આઉટપુટ કેટલું આવશે? કોણ કહેશે આઉટપુટ કેટલું આવશે? ઇનપુટ છે -6.1 વોલ્ટ્સ. બોલો. ટર્મિનલના નામ આપું છું હું. આ ઉપરના ટર્મિનલને A કહીએ આપણે, નીચેના ટર્મિનલને B કહીએ. તો બોલો હવે કેટલો આવશે આઉટપુટ? -0.1. તમે ધ્યાન આપો, તમે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર ભણી ગયા છો. કોઈ પણ બેટરી હોય, આ ધારો કે આપણા બેટરી સેલ છે, બરાબર, અને એક્રોસમાં 5 વોલ્ટ છે. હું હમણાં મેઝર કરું A અને B વચ્ચે મલ્ટીમીટર થી, તો કેટલા વોલ્ટ મળશે મને? 5 વોલ્ટ. 5. બરાબર. આગળ હું નાની મોટર લગાવી દઉં, બરાબર, નાની મોટરનો નાનો ફેન. હવે બોલો A અને B વચ્ચે કેટલા વોલ્ટ મળશે? બોલો. 5 વોલ્ટ. 5 વોલ્ટ એક્ઝેક્ટલી. કેમ કે એના પેરેલલમાં જ આપણે બેટરી લગાવેલી છે, એટલે 5 વોલ્ટ જ મળશે. આજે તમે ફેન અથવા મોટર લગાવ્યો, એ કરંટ લેશે એને એક્ટિવેટ થવા માટે, પણ એના એક્રોસમાં વોલ્ટેજ તો 5 જ મળશે, કેમ કે 5 જ લગાવ્યું છે. એટલે કે પેરેલલમાં તમે બેટરીના એક્રોસમાં કંઈ પણ લગાવી દો, ઇનપુટના એક્રોસમાં કંઈ પણ લગાવી દો, જો તમે એ બેટરીના એક્રોસમાં જ કંઈ માપો છો વોલ્ટેજ, તો એટલા ને એટલા જ મળવાના, તમે કંઈ પણ લગાવો. હવે બોલો ઇનપુટ કેટલું છે? -6.1. આ ટર્મિનલ A છે, તો તમે જોઈ લો, જે આઉટપુટ જ્યાં મેઝર કરવાના છે ત્યાં કોઈ બીજું કંઈ છે વચ્ચે? ખાલી એક જ પોઈન્ટ જ છે ને. તો આ પણ એ જ કહેવાશે, ને નીચે વાળો શું કહેવાશે? B. હવે આપણે આઉટપુટ એટલે કોના વચ્ચે? -6.1. વેરી ગુડ. So output is -6.1. Input is -6.1. Then output is also -6.1. હવે અહીંયા ગાડી બાયસિંગ કેટલા વોલ્ટેજ નું છે? -6 નું. અને અહીંયા આઉટપુટ કેટલું આવ્યું? -6.1. તો એ બાકીના જે 0.1 છે, -0.1, એ આપણને રેઝિસ્ટરના એક્રોસમાં મળશે. એટલે -0.1 રેઝિસ્ટરના એક્રોસમાં હશે. એટલે આ -0.1 વત્તા -6 ટોટલ મળીને -6.1 વોલ્ટેજ આઉટપુટમાં આપણને મળશે. સમજ પડે બધાને? ઠીક છે. જ્યારે આઉટપુટ હવે આપણે વધારવા લાગ્યા છે, બરાબર, આઉટપુટ જ્યારે -6 થી વધ્યું, ત્યારે જે પણ ઇનપુટ છે તે આઉટપુટ મળ્યું. એટલે કે આપણે અઝ્યુમ કરી શકીએ કે -7 પર આપણને -7 આઉટપુટ મળશે, -8 પર -8 મળશે. સિમિલરલી આગળ વધશું -6 સુધી, તો ઇનપુટ અને આઉટપુટ સેમ હશે. આફ્ટર -6 ઇનપુટ અને આઉટપુટ સેમ હશે, અને ત્યાર પછી શું થશે? પાછું -6 પર આવી જશે. ખ્યાલ આવે છે બધાને? હા સર. બરાબર, સિમ્પલ વસ્તુઓ છે. તો આ રીતે આપણને સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ નું આઉટપુટ મળશે. ઠીક છે. અહીંયા આગળ તમે વેવફોર્મમાં જોઈ શકો છો. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુઓ છે, આપણે પ્રેક્ટિસ કરવાની. ઇનપુટ ડ્રો કરવાનું, આઉટપુટ ડ્રો કરવાનું, વેવફોર્મ્સ ડ્રો કરવાના બધા, અને સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. સાથે સાથે નામ પણ, નામમાં કન્ફ્યુઝ નથી થવાનું. તમને બધું ખબર હોય ને નામ ભૂલમાં ખોટું તમારા મગજમાં આવી ગયું હોય તો ધેટ ઇઝ ઓફ નો યુઝ. ચાલો, તો આ હતું સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ. તો સિરીઝ પોઝિટિવ ક્લિપરમાં 3 વસ્તુ જોઈએ આપણે. સિરીઝ પોઝિટિવ ક્લિપર વિધાઉટ એની બાયસ, બરાબર, બાયસિંગ વગર જોયું, જેમાં પોઝિટિવ પાર્ટ પૂરેપૂરો ક્લિપ થઈ ગયો હતો. પછી આપણે બાયસિંગ એડ કર્યું. બાયસિંગમાં 2 રીતે કરાય, એક પોઝિટિવ એડ કરાય, એક નેગેટિવ એડ કરાય. જ્યારે આપણે પોઝિટિવ બાયસિંગ એડ કર્યું ત્યારે આપણને ખબર પડી કે આપણે એક પર્ટિક્યુલર લેવલ સુધી વોલ્ટેજને વધવા દઈએ પછીની
પોઝિટિવમાં, એટલે કે 6 વોલ્ટ સુધી આપણે વધવા દીધું, પછી આપણે એને ટર્મિનેટ કરી દીધું. એટલે કે ઇનપુટ ભલે એના ઉપર જતું રહે પણ આઉટપુટ 6 વોલ્ટ પર સીમિત થઈ ગયું, લિમિટ થઈ ગયું, બરાબર, ક્લિપ થઈ ગયું. તો આ વસ્તુ અમુક જગ્યાએ કામ આવે. જ્યારે ઇલેક્ટ્રોનિક સર્કિટ આપણને ખબર હોય કે ભાઈ આ 6 વોલ્ટની ઉપર નથી જ ચાલવાની, અથવા તો સ્પેસિફિકેશનમાં લખ્યું હોય કે 6 વોલ્ટની ઉપર નહીં ચાલે, પણ આપણી પાસે સપ્લાય સપોઝ 6 વોલ્ટ થી વધારે હોય, એસી સપ્લાય, તો એને ક્લિપ કરવું હોય તો ત્યારે આ ક્લિપર સર્કિટ એડ કરવી પડે, અને એના પછી ક્લિપર સર્કિટનું જે આઉટપુટ છે એ આઉટપુટ આપણે આપણી મેઇન સર્કિટને આપશું, જેનાથી આપણી સર્કિટ ડેમેજ ના થાય. ઓકે, એટલે આપણે લિમિટ કરીએ છીએ જ્યાં જરૂર પડે ત્યાં. ત્યાર પછી આપણે નેગેટિવ બાયસ જોયું. ઠીક છે, ચાલો તો આ સિરીઝ પોઝિટિવ ક્લિપર્સ કમ્પ્લીટ થયું આપણું. હવે સ્ટાર્ટ થાય છે સિરીઝ નેગેટિવ ક્લિપર. તો આમાં તો ડાયરેક્ટલી તમને આઈડિયા આવી જ ગયો હશે કે શું છે. ઓકે, ફટાફટ ખાલી જોઈ લઈએ કેવી રીતે કામ કરે છે તે. ઇનપુટ આઉટપુટ વેવફોર્મ્સ ડ્રો કરી લઈએ. ચલો, આ થયું આપણું ઇનપુટ આઉટપુટ વેવફોર્મ. ઇનપુટ વેવફોર્મ જસ્ટ, બરાબર. સપોઝ આપણે અઝ્યુમ કરીએ 0 થી 10 વોલ્ટ વચ્ચે કોઈ જગ્યાએ આપણે 5 વોલ્ટની લાઈન ડ્રો કરી દઈએ. સિમિલરલી નીચે આવશે -5 વોલ્ટ્સ અને -10 વોલ્ટ્સ. ઓકે, આઈડિયલ ડાયોડ અઝ્યુમ કરતા છીએ આપણે. સિલિકોન હોય તો કેટલા વોલ્ટેજ પર ચાલુ થાય? સિલિકોન નો ડાયોડ હોય તો બોલો, કોઈને યાદ છે? 0.3. 0.7. જર્મેનિયમ હોય તો 0.3. 0.3. ઠીક છે, ઓકે. અને આઈડિયલ હોય તો કેટલા વોલ્ટેજ પર ચાલુ થઈ જાય ડાયોડ? ગ્રેટર ધેન 0. Greater. ગ્રેટર ધેન 0 એટલે 0.1 હોય સ્ટાર્ટ થઈ જશે. 0 પર ચાલુ નહીં થશે. ઓકે, તો હવે આપણે નેગેટિવ ક્લિપર છે તો પોઝિટિવ સાયકલની વાત કરીએ. જ્યારે પોઝિટિવ સાયકલ છે આપણી, તો ડાયોડ, ચાલો પોઝિટિવમાં ચાલો 0.1 વોલ્ટેજ જોઈ લઈએ, બરાબર. 0.1 વોલ્ટ, તો 0.1 વોલ્ટ. તો તમને શું દેખાય છે? ડાયોડ ઓન છે કે ઓફ છે? On. ઓન. તો એનો પી સાઈડ નો પોટેન્શિયલ 0.1 છે, બરાબર, અને એન સાઈડ નો પોટેન્શિયલ કઈ નથી, એટલે 0 સમજવાનું. તો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે પૂછીએ, અહીંયા આગળ કોઈ બાયસિંગ નથી, બરાબર ને? તો 0.1 માઇનસ 0 ધેટ ઇઝ 0.1 વોલ્ટ. અને 0.1 વોલ્ટ એટલે ડાયોડ કેવો હશે? Forward bias. ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસ એટલે આપણને ખબર છે કે ફોરવર્ડ બાયસમાં ડાયોડ Closed circuit. ક્લોઝડ સ્વિચ તરીકે કામ કરશે. તો આ થઈ આપણી ક્લોઝડ સ્વિચ. તો બોલો આઉટપુટ કેટલું મળશે હવે? ટર્મિનલ એ એ 0.1. બી 0.1. ઇનપુટ ઇઝ આઉટપુટ. આપણે એને ડ્રો કરી લઈએ. તો 0.1 આગળ 0.1, અહીંયા કોઈ જગ્યાએ 0.1 હશે, બરાબર. સિમિલરલી 0.2, 0.3, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 વોલ્ટ પર શું આવે એ જોઈ લઈએ. બોલો 10 વોલ્ટ પર શું હશે? ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? બોલો. Forward bias. ફોરવર્ડ બાયસ છે ને, એટલે 10 વોલ્ટ જ્યારે ઇનપુટ છે ત્યારે આઉટપુટ આપણને કેટલું મળશે? 10 volt. બોલો. હા, જ્યારે ઇનપુટ 10 વોલ્ટ છે તો આઉટપુટ 10 વોલ્ટ જ મળશે. એટલે કે ઇન શોર્ટ આપણે સમજીએ તો આ પોઝિટિવ સાયકલ ની અંદર જે પણ ઇનપુટ છે એનું એ જ આઉટપુટ આપણને મળવા લાગ્યું ને, એટલે આપણે આ પોઝિટિવ સાયકલ પૂરેપૂરી લઈ શકીએ. સમજ પડે છે? ઇનપુટ ઇઝ આઉટપુટ ઇન પોઝિટિવ સાયકલ. હવે નેગેટિવ સાયકલ ની વાત કરીએ. તો નેગેટિવ સાયકલમાં જસ્ટ -0.1 ની વાત કરીએ. હવે ઇનપુટ નેગેટિવ સાયકલમાં જાય છે, જ્યારે ઇનપુટ -0.1 વોલ્ટ છે તે ટાઈમે શું થશે?
બોલો. -0.1 reverse bias. હા, આ -0.1 છે ને અહીંયા ગાડી 0. તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો દેખાય? -0.1 -0, that is -0.1. તો આ ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? Forward bias. બોલો. ફોરવર્ડ બાયસ. Forward bias. -0.1 પોટેન્શિયલ ડિફરન્સ છે. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય તો ફોરવર્ડ બાયસ થાય? -0.7. બોલો બોલો. 0.7. 0 થી ઉપર હોય તો 0 થી ઉપર હોય તો, પણ અત્યારે કેટલો આવ્યો પોટેન્શિયલ ડિફરન્સ એ જુઓ. -0.1. -0.1 આવ્યો ને. હા સર. તો ડાયોડ ફોરવર્ડ કે રિવર્સ? રિવર્સ. રિવર્સ બાયસ. હા, તો રિવર્સ બાયસમાં આપણને ખબર છે કે ડાયોડ એક્ટ્સ એઝ એન ઓપન સ્વિચ, એટલે કે અહીંયા ગાડી ઓપન સ્વિચ તરીકે ડાયોડ બિહેવ કરશે. એટલે ઇનપુટ નું આઉટપુટ સાથેનું કનેક્શન અહીંયાથી ગયું. બોલો હવે આઉટપુટ કેટલું મળશે? અહીંયા તો કોઈ બાયસિંગ પણ નથી. 0 વોલ્ટ્સ, બરાબર. તો 0 વોલ્ટ્સ મળશે. તો ઇન શોર્ટ નેગેટિવ સાયકલમાં ગમે તેટલો વોલ્ટ હોય, ગમે એટલા વોલ્ટેજ હોય, આપણે -10 વોલ્ટની પણ વાત કરીએ તો -10 વોલ્ટ હશે ત્યારે પણ તમે જોઈ લો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? -10 -0 ઇઝ -10. -10 પર પણ ડાયોડ તો રિવર્સ બાયસમાં જ રહેવાનું છે ને, બરાબર. તો નેગેટિવ સાયકલ પૂરેપૂરી આપણને ક્લિપ થયેલી જોવા મળશે. નેગેટિવ સાયકલમાં કોઈ આઉટપુટ આપણને મળશે નહીં. એટલે આ સર્કિટ નું નામ છે નેગેટિવ ક્લિપર. ખ્યાલ આવ્યો? Yes, sir. હા ને. સિમિલરલી પાછો પોઝિટિવ સાયકલ આવશે તો પોઝિટિવ સાયકલ નો આઉટપુટ આપણને મળશે. તો ખ્યાલ આવી ગયો બધાને? Yes, sir. હા ને. તો બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી થોડીક પ્રેક્ટિસ કરી લેજો. કેમ કે ડાયોડ નું જે કોન્ફિગરેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ડાયોડ તમે થોડોક ઉલટો લગાવી દેશો તો પોઝિટિવ ક્લિપ થઈ જશે. ડાયોડ આ રીતના જ લગાવશો તો નેગેટિવ ક્લિપ થશે. એટલે ડાયોડ નું જે ઓરિએન્ટેશન છે એ કઈ રીતે રાખવું એના ઉપર ડિપેન્ડ કરશે કે આઉટપુટ શું મળશે આપણને. તો ક્લિયર બધાને આ વસ્તુ? બોલો. યસ સર. ઓકે. એના પછી સેમ વસ્તુ આમાં તમને આઈડિયા આવી જ ગયો હશે શું થવાનું છે, બરાબર. સિરીઝ નેગેટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ. સિમ્પલ વસ્તુ છે, જોઈ લઈએ એના માટે પણ. આપણો વેવફોર્મ ની સાથે સાથે આપણે એની રેફરન્સ વોલ્ટેજ પણ લખી દઈએ. 2 વોલ્ટ્સ ની લાઈન, 6 વોલ્ટ ની લાઈન, 8 વોલ્ટ ની લાઈન, બરાબર. એટલે વોલ્ટેજ નો એસી સપ્લાય આપણે અત્યારે અઝ્યુમ કરીએ છીએ.
ઓકે, તો જસ્ટ આ ડ્રો કર્યું છે આપણે. આ -2 વોલ્ટેજની લાઈન, -4, -6 અને છેલ્લી લાઈન છે -8 વોલ્ટ માટે. ઠીક છે, તો ઇનપુટ વેવફોર્મ બધાને કોઈ ડાઉટ નથી ને આમાં? ચાલો, આ ખાલી રેફરન્સ લાઇન્સ ડ્રો કરી છે. હવે આપણે જોઈએ કે 0 વોલ્ટ્સ પર થાય છે શું. બરાબર, તો આપણો ડાયોડ, રેઝિસ્ટર, બોલો કયું બાયસિંગ પહેલે સ્ટાર્ટ કરવાના આપણે? પોઝિટિવ. પોઝિટિવ બાયસ. ઠીક છે, અને આપણે અઝ્યુમ કરીએ છીએ કે 6 વોલ્ટ છે. જો જનરલી અહીંયા આગળ VR અથવા તો VB લખેલું હશે બાયસિંગ વોલ્ટેજ માટે. બરાબર, પાપાને ખ્યાલ આવે એના માટે આપણે ડ્રો કરીએ. ચાલો, 0 વોલ્ટ્સ ફર્સ્ટ કેસ લઈએ આપણે. 0 વોલ્ટ્સ, તો ઇનપુટ ઇઝ 0 વોલ્ટ્સ. તો બોલો P સાઈડ કેટલું પોટેન્શિયલ છે? 0. અને N સાઈડ? 6. N સાઈડ +6, બરાબર ને? 6 છે, તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો દેખાય તમને? 6. હે 0 - 6, that is -6. કોઈ ડાઉટ આમાં પોટેન્શિયલ ડિફરન્સમાં? બોલો. P સાઈડ નો વોલ્ટેજ -N સાઈડ નો વોલ્ટેજ. તમને ડાયોડ ઊંધો દોરેલો હોય તો પણ P - N જ કરવાનો. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો દેખાય છે? -6. તો ડાયોડ ઓન હશે કે ઓફ હશે? ઓફ. ઓફ હશે, તો ડાયોડ ઇઝ ઓફ. ડાયોડ ઓફ છે એટલે અહીંયા આગળ ઓપન સર્કિટ આપણે અઝ્યુમ કરી લઈએ. તો બોલો આઉટપુટ કેટલું દેખાશે? કેટલું આઉટપુટ મળશે? -6. ધ્યાન આપીશું જરા. 6. +6 મળશે ને, તો આઉટપુટ ઇઝ +6 વોલ્ટ. અહીંયા આગળ જુઓ, એના ટર્મિનલ જુઓ. બરાબર, આના લીધે આપણને 6 વોલ્ટ મળવાના છે. તો ઇનપુટ 0 છે પણ આઉટપુટ +6 મળે છે આપણને. જોઈ લો, તો ડ્રો કરી લઈએ એને. ઇનપુટ 0 છે પણ આઉટપુટ અહીંયા આગળ +6 મળે છે. ચાલો, એક મળી ગયો, 1 પોઈન્ટ. હવે ઇનપુટ થોડું વધારીએ, 2 વોલ્ટ લઈએ. ઇનપુટ ની વેલ્યુ લઈ લઈએ 2 વોલ્ટ. ઇનપુટ ઇઝ 2 વોલ્ટ્સ. તો બોલો 2 અને 6, ડાયોડ ઓન કે ઓફ? ઓન. -4, બોલો ડાયોડ ઓન કે ઓફ? ઓફ. ઓફ. ઓફ એટલે સ્ટીલ ઓપન સર્કિટ જ છે, એટલે આઉટપુટ કેટલું મળશે? કેટલા? +6. વેરી ગુડ. ઓકે, તો ઇનપુટ 2 છે તો પણ આઉટપુટ 6 જ મળે છે. ઇનપુટ ની વેલ્યુ 5 વોલ્ટ લઈ લઈએ. હવે બોલો 1. આઉટપુટ કેટલું મળશે? આઉટપુટ 6 +6. Output still we will get +6 volt because this diode is still in off condition. બરાબર, એટલે બાયસિંગ વોલ્ટેજ જેટલું હશે એટલું જ આપણને આઉટપુટ મળશે. તો 5 વોલ્ટ સુધી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ ઇનપુટ ગમે એટલું હોય, આઉટપુટ તો 6 જ મળવાનું છે. બરાબર, તો ઇનપુટ 4 હતું ત્યારે પણ આઉટપુટ 6 જ છે. ઇનપુટ 5 છે ત્યારે પણ 6 જ છે. એટલે એક લાઈન આપણને આ રીતની મળી. હવે 6 ઇનપુટ ની વેલ્યુ 6 લઈએ આપણે. હવે કહેજો ઇનપુટ ઇઝ 6 વોલ્ટ્સ. હવે બોલો. હા, આઉટપુટ તો 6 જ મળશે, કેમ કે 0 કેસમાં પણ સર્કિટ તો ઓપન જ છે, ડાયોડ ઓફ જ. હજુ પણ ડાયોડ ઓફ છે એટલે આઉટપુટ 6 જ મળવાનું છે. ઠીક છે, તો આઉટપુટ આપણને મળી ગયું
6 વોલ્ટ 6 વોલ્ટ સુધી ગમે એટલું ઇનપુટ હતું, આઉટપુટ 6 મળ્યું. હવે 6 થી વધ્યા આપણે 6.1 વોલ્ટેજ લઈએ તો 6.1 વોલ્ટ ઇનપુટ આવે છે. હવે બોલજો. 1 થઈ ગયું ડાયોડ આ 6.1 મળશે. 6.1 0.1. હા, હવે ડાયોડ ઓન થયો, બરાબર, કેમ કે 0 થી વધ્યો વોલ્ટેજ. આઈડિયલ ડાયોડ છે એટલે. સિલિકોન જર્મેનિયમ હોય તો હજુ પણ ઓન નહીં થશે. ચલો 6.1 ડાયોડ ઓન થયો. ડાયોડ ઓન થયો એટલે આ શોર્ટ સર્કિટ થયું. હવે બોલો આઉટપુટ કેટલું મળશે? 6.1 0.61. 0.1 બરાબર. 6.1 કેમ કે આ ટર્મિનલ A ઇઝ ટર્મિનલ A, B ટર્મિનલ B. તો આઉટપુટ મળશે હવે 6.1. તો 6 વોલ્ટ આ બેટરી અને 0.1 અહીંયા ગાડી મળશે એટલે 6 વત્તા 0.1. આ 0.1 ક્યાંથી આવ્યો? તો આ 0.1 મળશે આ સપ્લાય માંથી આને, બરાબર. તો જોવા જઈએ તો અક્રોસ A B આઉટપુટ વિલ બી 6.1. તો 6.1 ઇનપુટ થયું તો આઉટપુટ પણ 6.1 થયું. તો ઇન શોર્ટ હવે આપણે જો વધાવીએ 7 વોલ્ટ લઈ લઈએ તો 7 વોલ્ટ પર શું મળશે બોલો? 1 volt. ડાયોડ ઓન થશે કે ઓફ? On. ઓન થશે એટલે ઇનપુટ 7 છે તો આઉટપુટ પણ કેટલું થઈ જશે? 7 જ થશે, બરાબર. ઇન શોર્ટ જ્યારે 6 વોલ્ટ થી વધવાનું છે ઇનપુટ તો આઉટપુટ ઇનપુટ જેટલું જ થશે, બરાબર. એટલે આપણે આ વેવફોર્મ 6 વોલ્ટ સુધી પાછો કોપી કરી શકીએ. ખ્યાલ આવે છે બધાને? બરાબર. હવે 6 થી નીચે જઈએ તો 6 થી નીચે તો ઓલરેડી આપણને ખબર જ છે. 6 થી નીચે એટલે 5 વોલ્ટ. તો 5 વોલ્ટ પર કેટલું આવેલું આઉટપુટ આપણું? -6. 5 વોલ્ટ ઉપર 6 વોલ્ટ જ આવેલું ને આઉટપુટ તો. હા, આ +6. તો બાકીનું 0 વોલ્ટ સુધી -6 જ આવવાનું છે. ખ્યાલ આવ્યો આટલામાં? બરાબર. ઇનપુટ 0 છે તો આઉટપુટ -6. ઇનપુટ 2 છે આઉટપુટ -6. ઇનપુટ 4 છે આઉટપુટ -6. ઇનપુટ માઇનસ પણ આઉટપુટ 6 માઇનસ ની પણ પ્લસ. પછી ઇનપુટ જ્યારે 6 થી વધે છે ત્યારે આઉટપુટ જેટલું ઇનપુટ છે તેટલું જ મળ્યું આપણને, બરાબર. હવે પોઝિટિવ સાયકલ જેટલું કામ આપણું થઈ ગયું. પોઝિટિવ સાયકલ જેટલું કામ આપણું થઈ ગયું, આપણને ખબર પડી કે પોઝિટિવ સાયકલમાં શું થાય. હવે નેગેટિવ સાયકલ સ્ટાર્ટ કરીએ. તો નેગેટિવ સાયકલમાં પહેલા -1 વોલ્ટ પર આવીએ આપણે. તો -1 વોલ્ટ અને બાયસ વોલ્ટેજ 6. તો -1 -6 પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવ્યો ડાયોડના એક્રોસમાં? -7 વોલ્ટ. તો ડાયોડ ઓન થશે કે ઓફ? Off. ઓફ જ થશે. તો ડાયોડ તો ઓફ થઈ ગયો. ડાયોડ ઓફ થઈ ગયો એટલે આ અહીંયા આગળ આ ઓપન સર્કિટ બની ગયું. અને ઓપન સર્કિટ બને તો શું થાય? આઉટપુટ કેટલું મળે? 6 volt. +6 વોલ્ટ. હે ને? એટલે કે જેટલું પણ બાયસિંગ વોલ્ટેજ હશે એટલું આપણને આઉટપુટ મળશે ઇન શોર્ટ. તો તમે જુઓ તો નેગેટિવ સાયકલમાં દરેક કેસમાં કોઈ પણ નેગેટિવ વોલ્ટેજ હોય દરેક વખતે ડાયોડ ઓફ જ થઈ જાય છે. એટલે આપણને આ રીતનું પૂરેપૂરી નેગેટિવ સાયકલમાં +6 વોલ્ટનું આઉટપુટ મળશે. કેમ કે સર્કિટમાં આપણે જ્યારે ધ્યાન આપીએ તો નેગેટિવ સાયકલની અંદર જે ડાયોડ છે એ હંમેશા માટે કટ ઓફ બંધ જ હશે, બરાબર. એટલે આઉટપુટ આપણને આ રીતનું કંઈક મળશે. ખ્યાલ આવી ગયો બધાને આમાં? બોલો. Yes, sir. ઠીક છે. તો વેરી સિમ્પલ. તો આ હતું સિરીઝ નેગેટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ. જો તમને કંઈ પણ આમાં ડાઉટ આવતો હોય તો સિમ્પલ ગઈકાલનો જે આપણો લેક્ચર છે એનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ થઈ ગયો છે. તો એક વખત પાછું એ જોઈ લેજો તો વધારે ક્લિયર થઈ જશે, બરાબર. આ પણ આ જેવું લેક્ચર પૂરું થાય તેવું અપલોડ થઈ જશે. તો સિરીઝ નેગેટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ. હવે શું આવશે નેક્સ્ટ બોલો? Negative clipper with negative bias. વેરી ગુડ. નેગેટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ. તો આમાં પણ સિમ્પલ આપણે જોઈ લઈએ ફટાફટ. તો તમે એમ કન્ક્લુઝન
કાઢો આ વસ્તુનું બધું તો તમને લાગશે કે આ બધી વસ્તુ બહુ જ સિમ્પલ છે, બરાબર. આપણે અહીંયા આગળ પણ લઈ લઈએ. 2 વોલ્ટની લાઈન ડ્રો કરી, 4, 6, 8. ઓકે, ડાયાગ્રામ થોડા રફ છે તો જરા સમજી લેજો શું છે. ક્યારે રફ થઈ ગયું? ઓકે, તો અહીંયા આગળ પણ 8 વોલ્ટનો એસી સપ્લાય આપણે લઈએ, +2, 4, 6, 8, -2, -4, -6, -8, બરાબર. અને જે પિંક લાઈન છે એ આપણું ઇનપુટ છે, બરાબર. ચલો ઇનપુટની વેલ્યુ લઈએ 0 વોલ્ટ. તો ઇનપુટ 0 છે અને ડાયોડ કંઈક આપણો આ રીતનો છે. બોલો શું આવશે આઉટપુટ? ચલો પહેલા તો ડાયોડ પર ધ્યાન આપીએ. તો ડાયોડના પી ટર્મિનલ ઉપર કેટલો વોલ્ટેજ મળે છે? 0. 0. અને એન ઉપર 6. ટર્મિનલ્સ ધ્યાન આપજો હા, કે અહીંયા નેગેટિવ બાયસ છે. -6. -6. તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે જોઈએ તો 0 - -6, that is 0 + 6, that is 6 volts. તો ડાયોડ ઓન થશે કે ઓફ? Off. +6 on. વોલ્ટ છે, ઓન. On. ફોરવર્ડ બાયસ છે અને On. ડાયોડ, On. ને આપણને ખબર છે કે ડાયોડ ઓન એટલે શોર્ટ સર્કિટ. તો બોલો આઉટપુટ કેટલું મળશે? આઉટપુટ કેટલું મળશે? 6. ધ્યાનથી જુઓ. 0 plus બોલો 6. હજુ પણ જુઓ, ઇનપુટ કેટલા છે? 0. 0. ટર્મિનલ એ અને બી ઇનપુટ પાસે છે, એ જ પેરેલલમાં ડાયરેક્ટલી આઉટપુટ પાસે જાય છે ટર્મિનલ એ અને બી. તો એ અને બી વચ્ચે કેટલો વોલ્ટેજ મળવો જોઈએ? 0. 0 વોલ્ટ. ઓકે, તો આ 6 વોલ્ટ નું થાય છે શું? તો આ 6 વોલ્ટ, હવે આ 0 વોલ્ટ છે એટલે અહીંયા ગાડી આ શોર્ટ સર્કિટ સમજો હા. 0 વોલ્ટ એટલે બેટરી નથી, 0 વોલ્ટ. તો જે 6 વોલ્ટ અહીંયા બાયસિંગમાં છે ને, એ 6 વોલ્ટ નો ડ્રોપ અહીંયા ગાડી થઈ જશે. આ રેઝિસ્ટર ના એક્રોસમાં આ 6 વોલ્ટ નો ડ્રોપ થઈ જશે, એટલે 6 - 6 0 થઈ જાય અને આઉટપુટ આપણને મળે 0. કોઈ ડાઉટ છે આમાં? 0 વોલ્ટ એટલે શોર્ટ સર્કિટ. હા, બોલો ખબર પડી? તો 0 વોલ્ટ ગાડી આઉટપુટ કેટલું મળ્યું આપણને? 0. બરાબર. તો આ બ્લુ કલરમાં આપણે 0 વોલ્ટ ઉપર 0 વોલ્ટ નું આઉટપુટ લખી દઈએ. હવે ડાયરેક્ટ 2 વોલ્ટ જોઈ લઈએ. 2, 4, 6. તો બોલો તો 2 વોલ્ટ અને અહીંયા ગાડી -6. તો બોલો 2 - -6 કેટલા આવશે? 8. એટલે ડાયોડ ઓન કે ઓફ? On. ઓન. ઓન એટલે ટર્મિનલ એ અને ટર્મિનલ એ ઇનપુટ નો આઉટપુટ નો સેમ થઈ જાય, બરાબર. એટલે કે ડાયોડ ઓન છે. ડાયોડ ઓન છે એટલે આપણને ખબર છે કે શોર્ટ સર્કિટ, ઓકે, અથવા તો ક્લોઝડ સ્વિચ. તો જે પણ ઇનપુટ હશે, 2 ઇનપુટ હોય તો આઉટપુટમાં પણ 2 જ મળવાના છે. કોઈને કઈ ડાઉટ આવે તો કહેજો હા.
ચાલો તો ઇનપુટ 2 છે, આઉટપુટ પણ 2 છે, એટલે 0 ને 2 ની વચ્ચે ગમે તે હોય, ઇનપુટ ઇઝ આઉટપુટ. બરાબર, 4 વોલ્ટ પર પણ એટલું જ આવશે. ઓકે, 6 વોલ્ટ જોઈ લઈએ. ઇનપુટ ધારો કે 6 વોલ્ટ છે, તો આપણે આ રીતે હવે ડાયરેક્ટલી ફટાફટ ડ્રો કરી શકીએ. તો બોલો, ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? Reverse bias. બોલો. Forward. Forward bias. ફોરવર્ડ ફોરવર્ડ Forward. ફોરવર્ડ બાયસ. કોઈને કન્ફ્યુઝન નથી ને? ફોરવર્ડ બાયસ જ છે. પ્લસ 12 વોલ્ટ થયા ને, તો ડાયોડ ના એક્રોસ માં 0 થી વધારે, 0 થી વધારે જ કહેવાય ને. એટલે ઇનપુટ આપણે 6 લીધું, તો આઉટપુટ કેટલું મળવું જોઈએ? 6. 6 મળવું જોઈએ. બરાબર, કેમ કે ટર્મિનલ એ ઇનપુટ નો, ટર્મિનલ એ આઉટપુટ નો, અને ટર્મિનલ બી ઇનપુટ નો ઇઝ ટર્મિનલ બી ઓફ આઉટપુટ. ખ્યાલ આવ્યો? તમે ઉપર નીચે જ્યાં લખવું હોય ત્યાં લખી શકો. તો ઇનપુટ જેટલું છે એટલું જ આઉટપુટ મળે છે. તો સિમિલરલી તમને 7 વોલ્ટ, 8 વોલ્ટ, 9 વોલ્ટ, 8 થી ઉપર તો છે જ નહીં અહીંયા એમ જો. બરાબર છે. ચાલો તો 8 વોલ્ટ પર પણ કોપી થાય છે. સિમિલરલી પાછા આપણે 0 સુધી આવશું તો ઇનપુટ અને આઉટપુટ વેવફોર્મ આપણને સેમ જોવા મળશે. કોઈને કોઈ ડાઉટ છે અહીંયા આગળ? બરાબર, હવે નેગેટિવ સાયકલમાં આપણે એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. તો નેગેટિવ સાયકલમાં આપણે પહેલે -2 વોલ્ટ અઝ્યુમ કરીએ છીએ. બરાબર, નેગેટિવ બાયસ, ધીસ ઇઝ -6, અથવા તો ખાલી 6 લખો અને ગાડી સિમ્બોલ લખી દો તો ધેટ ઇઝ ઓલસો ઓકે. ચલો, આ કેસમાં ઓન છે કે ઓફ છે એ જોવાના છે આપણે. તો આ -2 છે, અહીંયા ગાડી -6 વોલ્ટ છે. નેગેટિવ સાયકલમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બોલો, -2 -6, that is -2 plus 6, that is plus 4. ડાયોડ ઓન કે ઓફ? On. ડાયોડ will be on. અને ડાયોડ ઓન છે એટલે On. આપણને ડાયોડ ઓન ને શું મળશે અહીંયા? શોર્ટ સર્કિટ કે ઓપન સર્કિટ? Short circuit. શોર્ટ તો આઉટપુટ કેટલું? આઉટપુટ કેટલું મળશે? Minus. -2 -2. -2. બરાબર, એટલે કે ઇનપુટ જેટલું. બરાબર. સિમિલરલી આપણે -4, જ્યારે ઇનપુટ -4 હશે ત્યારે પણ આવું જ થશે. જોજો, એ કેસમાં પણ તમે ધ્યાન આપો તો -4 + 6, that is +2. તો આ કેસમાં -4 ઇનપુટ હશે તો -4 આઉટપુટ પણ મળશે ને આપણને. બોલો, મળશે કે નહીં? Sir. ઓકે, તો તમે અહીંયા આગળ જો ધ્યાન આપો તો -2 ઇનપુટ જ્યારે હતું, જે પિંક લાઈન નું, તો આઉટપુટ પણ આપણને -2 જ મળ્યું. તો સિમિલરલી -1 હશે ત્યારે -1 મળશે, પછી -0.1 ઇનપુટ હશે ત્યારે -0.1 મળશે. ઇન શોર્ટ, દરેકે દરેક પોઈન્ટ આપણને મળશે અહીંયા આગળ. તો -4 આગળ પણ -4 જ મળ્યું, -5 આગળ પણ -5 મળ્યું. કે તો અહીંયા સુધી તો આપણું આ વેવફોર્મ કોપી થાય છે. હવે -6 ની વાત કરીએ. ઇનપુટ -6 વોલ્ટ, ઇનપુટ હવે છે -6 વોલ્ટ. તો -6 -6, બોલો, -6 + 6 કેટલા થશે? 0 0. તો ડાયોડ ઓન કે ઓફ? Off. ઓફ ઓફ. ઓફ ઓકે, વેરી ગુડ, ઓફ જ રહેશે, કેમ કે 0 થી ઉપર જોઈએ ને આઈડિયલ ડાયોડ માટે. તો ચાલો, તો ઇનપુટ આપણે -6 આપ્યું, તો ડાયોડ ઓફ છે. ઓફ એટલે ઓપન સ્વિચ કે ક્લોઝ સ્વિચ? Off. Off. ઓપન ઓપન સ્વિચ. બરાબર, આ રીતે.
તો હવે બોલો આઉટપુટ કેટલું મળશે? output minus -6. -6. -6. That is because of this biasing voltage. ઓકે, તો આઉટપુટ આપણને -6 મળ્યું. તો અહીંયા આગળ આપણે -6 સુધી પહોંચી જઈએ. આપણે છે ને ડિસ્ક્રીટ પોઈન્ટ લઈએ છીએ, બરાબર, કે 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ ડાયરેક્ટ એવા પોઈન્ટ નું એનાલિસિસ કરીએ છીએ. પણ એના વચ્ચે જે આવે ને 2 ને 3 ની વચ્ચે કે 2.1 2.2 2.3, તો એના માટે શું આવે આપણને ખબર જ છે, બરાબર, સિમિલર. એટલે આપણે પોઈન્ટ પેલે ડ્રો કર્યા, પછી આખી લાઈન ડ્રો કરી દીધી. ચલો હવે -6 થી થોડું વધીએ, -7 વોલ્ટ લઈ લઈએ. હવે ઇનપુટ -7 વોલ્ટ છે. બોલો હવે શું થશે? બોલો. -7 -6, that is -7 + 6, that is -1. તો -1 અગાડી આપણો ડાયોડ ઓન રહેશે કે ઓફ રહેશે? off open switch Off. એટલે કે રિવર્સ બાયસ બસ ડાયોડ વિલ બી ઓફ. આપણે એને કહેશું ઓપન સ્વિચ કન્ડિશન. હવે ઓપન સ્વિચ કન્ડિશન અત્યારે જ આવેલી, તેમાં શું થાય? આઉટપુટ કેટલું મળે? -6 -6 મળે ને બાયસિંગ ના લીધે. તો સિમિલરલી -8 ઇનપુટ હશે તો શું મળશે? ડાયરેક્ટ તમે કહી શકો. -6 હા, ઇનપુટ -8 વધશે તો પણ આઉટપુટ તો સ્ટેબલ થઈ ગયું, બરાબર છે. તો ઇનપુટ ભલે આ ગુલાબીમાં 8 પોઈન્ટ, અહીંયા ગાડી 8 ઇનપુટ છે, પણ આઉટપુટ તો -6 જ છે. અહીંયા ગાડી પણ ઇનપુટ ભલે અહીંયા ગાડી -7 છે, પણ આઉટપુટ તો -6 ફિક્સ થઈ ગયું. ખ્યાલ આવે છે આ રીતે? હવે પાછું આપણે ઇનપુટ -6 થી -4 -2 જતા છે, તો તેનું એનાલિસિસ ઓલરેડી અહીંયા આગળ થઈ ગયું છે, તો તે આપણે અહીંયા આગળ કોપી કરી શકીએ. તો ખ્યાલ આવે છે બધાને? કોઈ ડાઉટ થાય છે આમાં? Okay. Okay, so this was series negative clipper with negative bias. તો તમે થોડું ધ્યાન આપો. તો જ્યારે આપણે સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ જોયું, અહીંયા ગાડી જોજો. આ સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ છે, તો તમને એમાં પોઝિટિવ નું ક્લિપિંગ દેખાશે અને પોઝિટિવ સાઈડ પર જ ક્લિપિંગ દેખાશે. જોઈ લો ડાયાગ્રામમાં, ક્લિપિંગ પોઝિટિવ નું થયું અને પોઝિટિવ પાર્ટમાં જ ક્લિપ થયું. હવે સિરીઝ પોઝિટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ જોજો. ઓકે, તો પોઝિટિવ પાર્ટ તો ક્લિપ થઈ જ ગયો, પણ ક્લિપ ટોટલ ફાઇનલી એપ્લાય ક્યાં થયું? નેગેટિવ પાર્ટ પાસે. ઓકે, પોઝિટિવ પાર્ટ તો જતો જ રહ્યો, પણ ક્લિપિંગ નેગેટિવ માં થયું. ઠીક છે. પછી આમાં તો કઈ છે નહીં, સિરીઝ નેગેટિવ ક્લિપ એટલે નેગેટિવ પાર્ટ ક્લિપ થઈ ગયો પૂરેપૂરો. પછી સિરીઝ નેગેટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ, તો નેગેટિવ પાર્ટ તો ક્લિપ થયો જ, પોઝિટિવ બાયસ એટલે પોઝિટિવ પાર્ટ પાસે તમને એક રેફરન્સ વોલ્ટેજ ની લાઈન દેખાય છે, વીબી, બરાબર. આપણે 6 વોલ્ટ લીધું એક્ઝામ્પલ તરીકે, અહીંયા આગળ વીબી લખ્યું છે. અને સિરીઝ નેગેટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ જ્યારે આપણે જોઈશું, તો નેગેટિવ ક્લિપિંગ થશે, પણ પૂરેપૂરું નેગેટિવ નહીં, થોડુંક નેગેટિવ પાર્ટ ક્લિપ થશે, જેવી રીતે અહીંયા છે. તો કોઈને કોઈ ડાઉટ હોય તો કહેજો, બાકી વસ્તુ ઘણી સિમ્પલ છે. ઓકે, બાકીના આગળના પણ તમે લેક્ચર્સ જોઈ લો તો તમને હજુ વધારે આઈડિયા આવશે.